તો આજ જવાનું તો આપણે ચોટીલા આપણે નીકળી ગયા કમ્પ્લીટ થઈને. મારો ભાઈબંધ ગણ્યો કે મારે હળવદ આવું, મને હળવદ લગી લેતો જાય. આપણે ગણ્યા ત્યાં ના થોડી પડે ઉપાડ્યો આપણા કેટિયામાં બેહેરો એને અનેરો આનંદ અપાય થોડોક. ટણાનાનન ટણાનાનન છે. તો આપણે પોગી ગયા હળવદ ને હવે જવાનું તો આપણે ગાડી લેવા પાર્કિંગમાં. ચાલો તો આપણું કેટીએમને કરી દીધું સાઈડમાં અને ઉપાડવાની છે આજે હોન્ડા સિટી કાં બલેનો. તો કઈ લઈ જવાની કંઈ નક્કી નથી, જઈ ત્યારે ખબર પડે. આપણે ઉપાડી છે બલેનો, કારણ કે હોન્ડા સિટીમાં મજા નથી આવે એવું. ટૂંકો રૂટ છે એટલે બલેનો ઉપાડ્યો અને સીધા જ પોકી ગયા ચોટીલા. કારણ કે વચ્ચે મહારાજમાં છે ને વિડીયો બનાવવાનો ટાઈમ જ નહોતો, એટલે પછી પોકી ગયા ને આપણે હુવા રહેવાની વ્યવસ્થા કરવાની હતી. પહેલાં જ આપણે એ પોકી ગયા. તો હું રૂમ નક્કી કરીને આવ્યો 750 રૂપિયામાં. મેં કીધું કંઈક સસ્તું કરો ને, 200-300 રૂપિયામાં રાખો ને. એ કે તારા જેવા હાંજ પડ્યા 70 હોપારા આવે એવું કહી દીધું મને ચોખ્ખું જ ગુજરાતીમાં. તોય 750 રાખીને હવે આપણે રૂમ ભેગા થઈ જાય. ઘડીક કલાક 2 કલાક આરામ કરવો હોય. થાયકા હોય ને પાછા આપણે તો ગાડી હાંકી હાંકીને. આપણો રૂમ એકદમ ચકાચક હો. 2 બેડ અને 1 પલંગ અને આ એમ એકલા. અને આપણા બાયણેથી જો ચોખ્ખું ચોટીલા ડુંગર દેખાય છે, લાઈવ દર્શન. એટલે આપણે દર્શન કરવા આજ નથી જવાનું, કાલ જવાનું. કારણ કે આજ તો અમારી મિટિંગ હતી એટલે મિટિંગમાં જવું પડે એવું છે. તો પહેલાં મેં આજ મિટિંગ કરી, કાલ સવારમાં આપણે દર્શન કરવા જવાનું છે. આપણે બહારથી દર્શન કરી લઈએ. તો આવી જઈએ આપણે મિટિંગમાં. બધા આગેવાનો છે આપણે પરિક્રમાના, થોડી ઘણી વાતચીત કરી લે કેમ હાલે ને કેમ નથી હાલતું. તો હવે આપણે મિટિંગ પતાવીને જવાનું હતું કબીર આશ્રમે ભજન સંતવાણી સાંભળવા. કારણ કે અહીંયા હકાભા ગઢવી, પછી દલસુખ પ્રજાપતિ અને હેમંત ચૌહાણનો ડુપ્લિકેટ અવાજ. ઘડીક ભજનનો આનંદ લઈ. અને મિત્રો આપણે મળીએ કાલે નવા વ્લોગમાં. એમાં તો ફૂલ બાકા ચીકી મજા આવશે. કાલે પરિક્રમાનો આનંદ લેવાનો હોય, તમને બતાવીશું.